Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head, Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In BSc Semester 1 Zoology subject, Practical 5, Episode 12, Earthworm Nervous System, Cheta Tantra. So this is the diagram of earthworm nervous system. Here we can see the cerebral ganglia in third segment. ત્રીજા ખંડમાં ચેતાકંદ ગેંગ્લિયા નર્વસ ગ્રુપ ઓફ સેલ્સ નર્વ સેલ્સ બરાબર અને એ બ્રેઇન તરીકે વર્ક કરશે. તો સેરિબ્રલ ગેંગ્લિયા ચેતાકંદ આવેલા હોય એમાંથી નર્વ્સ નીકળતી હોય સેકન્ડ સેગમેન્ટમાં અને બકલ ચેમ્બર સુધી પ્રોસ્ટોમિયલ નર્વ સુધી પેરિસ્ટોમિયલ નર્વ આ બધી ચેતાઓ નીકળશે સેરિબ્રલ ગેંગ્લિયોનમાંથી. નર્વ્સ ઓફ થર્ડ સેગમેન્ટ અપ ટુ and then the ganglia in each segment દરેક ખંડમાં એક એક ચેતાકંદ આવેલા અને દરેકમાં ચેતાઓ નીકળશે અને દરેક ખંડનું વ્યક્તિગત રીતે એ ચેતાકરણ કરે છે. સો સર્કમફેરિન્જિયલ નર્વ્સ જે છે કનેક્ટિવ એ બે ચેતા સેરિબ્રલ ગેંગ્લિયાને જોડશે એટલે રિંગ જે બનાવશે બરાબર જેને નર્વ રિંગ તરીકે ઓળખવામાં. અને દરેક ખંડના ગેંગ્લિયા છે એકબીજા સાથે નર્વ દ્વારા જોડાય જેને વેન્ટ્રલ નર્વ કોડ તરીકે ઓળખી શકાશે. ક્લિયર? તો અહીંયા જે ગેંગ્લિયોન છે સબફેરિન્જિયલ ગેંગ્લિયા અને બીજું સેરિબ્રલ ગેંગ્લિયા આ બે ઉપર નીચે આવેલા. સેરિબ્રલ ઉપરના ભાગમાં હોય ડોર્સલ સાઈડમાં, સબફેરિન્જિયલ નીચેની બાજુ હોય, વચ્ચેથી પાચન માર્ગ પસાર થતો હોય. જેમાં આંગળીમાં વીટી પહેરી હોય તો વીટી છે એને આપણે આ નર્વ રિંગ તરીકે ઓળખી શકાય બરાબર અને આંગળી છે એને પાચન માર્ગ કહી શકાય. વીટીમાં ઉપરના ભાગમાં જે ચગદા જેવું હોય જેમાં નામ કે હીરો કે ડાયમંડ રાખેલું હોય સેરિબ્રલ ગેંગ્લિયા. ધારો કે એવી જ રીતે નીચે પણ હોય બરાબર નામ કે રિંગ ડાયમંડ તો એ સબફેરિન્જિયલ ગેંગ્લિયા. બે સાઈડની પટ્ટી હોય એને આપણે કનેક્ટિવ નર્વ કનેક્ટિવ અથવા સર્કમફેરિન્જિયલ કનેક્ટિવ તરીકે ઓળખી શકાય. સો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ્સ બરાબર. દરેક ખંડમાંથી નર્વ્સ ચેતાઓ નીકળશે. ત્રીજા ખંડથી ચેતાકંદ છે એટલે આગળનું પહેલો બીજા ખંડમાં ચેતાકરણ કરવું પડે એટલે થોડી ચેતાઓ મોટી નીકળશે લંબાઈની દ્રષ્ટિએ. બાકીના દરેક ખંડમાંથી નાની એના જેવડી જ નીકળશે. સો નર્વસ સિસ્ટમ વેલ ડેવલપ કોન્સન્ટ્રેટેડ કન્સિસ્ટ 3 પાર્ટ્સ સેન્ટ્રલ પેરિફેરલ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. 3 પ્રકારની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેને CNS કહેવાય કમ્પ્રાઇઝિસ એન્ટિરિયર નર્વ રિંગ અને પોસ્ટિરિયર વેન્ટ્રલ નર્વ કોડ એ સેન્ટ્રલ નર્વસમાં આવશે. નર્વ રિંગ છે કમ્પ્રાઇઝિસ પેર સેરિબ્રલ ગેંગ્લિયા એક જોડી સેરિબ્રલ ગેંગ્લિયા, બીજું સર્કમફેરિન્જિયલ કનેક્ટિવ્સ અને સબફેરિન્જિયલ ગેંગ્લિયા આ 3 વસ્તુ આવેલી હોય. પેર ઓફ ક્લોઝલી યુનાઇટેડ વ્હાઇટ પિયર શેપ સેરિબ્રલ સુપ્રાફેરિન્જિયલ ગેંગ્લિયા. સેરિબ્રલ ગેંગ્લિયાને સુપ્રાફેરિન્જિયલ પણ કહેવાય. ફેરિન્જિયલ ફેરિંગ્સ એટલે કંઠનળી ફેરિંગ્સના રિજિયનમાં છે એટલે એને ફેરિન્જિયલ ગેંગ્લિયા કહેવાય. ઉપરની બાજુ હોય એટલે એને સુપ્રા કહેવાય, નીચેની બાજુ એટલે એને ઇન્ફ્રા અથવા સબ એવો શબ્દ સબફેરિન્જિયલ બરાબર. સુપ્રાફેરિન્જિયલ ગેંગ્લિયા ઉપરનાને સેરિબ્રલ ગેંગ્લિયા પણ કહેવાય સુપ્રાફેરિન્જિયલ. ફોર્મિંગ સો કોલ્ડ બ્રેઇન અને એને બ્રેઇન તરીકે પણ ઓળખી શકાય અથવા વર્ક કરે છે. લાઈ ડોર્સલી ડિપ્રેશન બિટવીન બકલ કેવિટી એન્ડ ફેરેન્ક્સ ઇન થર્ડ સેગમેન્ટ ત્રીજા ખંડમાં આવેલું. જો આ નર્વ રિંગ આવી રીતની બનાવશે. આ બે સેરિબ્રલ ગેંગ્લિયા છે અથવા એને સુપ્રાફેરિન્જિયલ પણ કહેવાશે ઉપરની તરફ છે બરાબર. પછી આ નીચેની તરફ છે એ સબફેરિન્જિયલ કહેવાશે ફેરિંગ્સની નીચે છે સબફેરિંગ. અને જે બે આ નર્વ્સ લાઇનિંગ દેખાય આ વીટી જ છે સમજી લ્યો આવી ત્રિકોણાકાર તે સર્કમફેરિન્જિયલ કનેક્ટિવ્સ કહેવાશે. એ કનેક્ટિવ કોને જોડશે? સુપ્રાફેરિન્જિયલ અને સબફેરિન્જિયલ ગેંગ્લિયોનને બેયને જોડશે બે બાજુથી એક એક. ક્લિયર? બાકી આ બધા સેગમેન્ટલ ગેંગ્લિયા કહેવાય અને નર્વ્સ વેન્ટ્રલ નર્વ્સ કોડ છે વચ્ચે એકબીજા ગેંગ્લિયોનને જોડતો બરાબર. અને એમાંથી દરેક ગેંગ્લિયોનમાંથી નર્વ્સ નીકળશે. સો આ ધીસ ઇઝ ધ નર્વસ સિસ્ટમ. 5 માર્કમાં પૂછી શકાય અથવા 3 માર્કમાં પૂછી શકાય. નર્વસ સિસ્ટમ જે છે એમાં થિક સ્ટાઉટ પેર સર્કમફેરિન્જિયલ કનેક્ટિવ્સ એરાઇઝ ફ્રોમ ધ વેન્ટ્રલી in a pair of few subpharyngeal ganglia lying beneath pharynx in fourth segment. ચોથા ખંડમાં આ હોય સબફેરિન્જિયલ
ત્રીજા ખંડમાં સુપ્રાફેરિન્જિયલ હોય. ઇન ધીસ વે કમ્પ્લીટ નર્વ રિંગ ફોર્મ એબાઉટ ફેરિંગ્સ. ત્યાં પછી વેન્ટ્રલ નર્વ કોડ એરાઇઝિંગ ફ્રોમ ધ સબફેરિન્જિયલ. સબફેરિન્જિયલમાંથી વેન્ટ્રલ નર્વ કોડ નીકળશે. રન બેકવર્ડ્સ નીચે પાછળની તરફ જાય. ઇન મિડ વેન્ટ્રલ મધ્યમાં વક્ષમાં. લાઇન ટુ ધ પોસ્ટિરિયર એન્ડ ઓફ ધ બોડી અને પશ્ચ છેડા પર. ઇન ઇચ સેગમેન્ટ પ્રેઝન્ટ સ્લાઇટ એન્લાર્જમેન્ટ ઓર ગેંગ્લિયોન. દરેક ખંડમાં એક સ્લાઇટ એન્લાર્જમેન્ટ જોવા મળશે. વેન્ટ્રલ નર્વ કોડ એપિયર્સ ટુ બી અ સિંગલ બટ ઇટ ઇઝ રિયલી ડબલ. આમ દેખાય એક જ વક્ષ નર્વ, બરાબર, વેન્ટ્રલ નર્વ કોડ, પણ એ ડબલ હોય છે. કન્સિસ્ટિંગ ઓફ ટુ કોમ્પેક્ટલી યુનાઇટેડ રાઇટ એન્ડ લેફ્ટ કોડ. બે બાજુ એક એક કોડ, રાઇટ લેફ્ટ. Each segmental ganglion also represents the fusion of pair of ganglia, one belonging to each cord of the double ventral nerve cord. આ બીજી ડાયાગ્રામ છે, બરાબર, સેમ જે આગળ આપણે જોઈ ગયા એના જેવી જ છે, બરાબર, ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એની જેમ. ત્યાર પછી પેરીફેરલ નર્વ્સ જે છે, તો કે each cerebral ganglion gives off laterally 8 to 10 nerves within innervat, prostomium and buccal chamber. સેરિબ્રલ ગેંગ્લિયોન દરેક છે એમાંથી 8 થી 10 નર્વ્સ નીકળશે, આ યાદ રાખવાનું. પ્રોસ્ટોમિયમ ને બકલ ચેમ્બરમાં જશે અને સંવેદના પ્રાપ્ત કરે, વર્ક કરે ટૂંકા. પેરીફેરિન્જિયલ કનેક્ટિવ સપ્લાય, પ્રોસ્ટોમિયમ, પેરિસ્ટોમિયમ અને બકલ ચેમ્બર. while nerves from subpharyngeal ganglia supply structures in second, third, fourth segments. બીજા, ત્રીજા, ચોથા ખંડની અંદર આમાંથી આપશે, બરાબર, બકલ ચેમ્બરની અંદર સબફેરિન્જિયલમાંથી. નર્વ્સ મિક્સ ટાઈપની હોય. મિક્સ એટલે સંવેદી અને ચાલક. તમે કદાચ નામ સાંભળી ગયા. સંવેદી એટલે સેન્સરી, જેને કહે બહારની સંવેદના અંદર લઈ આવે અને અંદરની સંવેદના બહાર લઈ જાય. બહાર લઈ જાય અને મોટર અથવા ચાલક કહેવાય. આપણી આંખ છે સેન્સિટિવ, સેન્સરી છે. બહારનું જે કાંઈ જોવે એ મગજ સુધી પહોંચાડે એટલે એ ચેતાને સેન્સરી ચેતા કહેવાય. અને પછી જે ચેતા આપણા હાથને કે પગને આદેશ આપે એ ચાલક, મોટર કહેવાય. તો અહીંયા એક જ ચેતા છે એટલે બેય કામ કરશે. સંવેદના આપવાનું, લઈ આવવાનું, લઈ જવાનું, બે ઇન આઉટ, બે પ્રકાર. એટલે એને મિક્સ ટાઈપ કહેવાય. કન્સિસ્ટિંગ ઓફ બોથ સેન્સરી ફાઇબર્સ એન્ડ મોટર ફાઇબર્સ, બરાબર, તંતુઓ આવેલા. જો અહીંયા પ્રોસ્ટોમિયમ, પેરિસ્ટોમિયમ, પછી પ્રોસ્ટોમિયલ નર્વ્સ, બકલ નર્વ્સ, સુપ્રાફેરિન્જિયલ ગેંગ્લિયા, સબફેરિન્જિયલ ગેંગ્લિયા, પેરીફેરિન્જિયલ કનેક્ટિવ્સ. હવે તો તમને નામ એના આવડી ગયા હોય. નર્વ ટુ સેકન્ડ સેગમેન્ટ, થર્ડ સેગમેન્ટ, ફોર્થ સેગમેન્ટ્સમાં નર્વ્સ જશે. બધા સેપ્ટા છે. પછી દરેકની અંદર સેગમેન્ટલ નર્વ્સ જોવા મળશે. સેગમેન્ટલ ગેંગ્લિયા છે. આ બોડી વોલ છે. આ વેન્ટ્રલ નર્વ કોડ છે. સિંગલ દેખાય પણ હકીકતે ડબલ હોય. એક લેફ્ટ સાઈડ, એક રાઈટ સાઈડ. બે એકદમ કોમ્પેક્ટ ફિક્સ થઈ ગયેલા હોય. નાવ ધ થર્ડ એન્ડ લાસ્ટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, જેને અનુકંપી, પરાનુકંપી જે ચેતાતંત્ર કહીએ આપણે, એની મેળે સ્વયં કામ કરતા હોય. ઈચ્છાવર્તી ન હોય, અનિચ્છાવર્તી. કન્સિસ્ટ ઓફ એન એક્સટેન્સિવ નર્વ પ્લેક્સસ, ચેતાનું ઝાડું જેને કહીએ, પ્લેક્સસ નર્વ. સ્પ્રેડ બેનિથ એપિડર્મિસ, અધિચર્મમાં સ્પ્રેડ થાય. વિધિન મસલ્સ ઓફ ધ બોડી વોલ એન્ડ એન એલિમેન્ટરી કેનાલ. પ્લેક્સસ આર કનેક્ટેડ વિથ ધ પેરીફેરિન્જિયલ કનેક્ટિવ્સ, અને એ પેરીફેરિન્જિયલ કનેક્ટિવ સાથે સંકળાયેલ હોય, પ્લેક્સસ. સો આઈ થિંક that you understand the nervous system. Thank you and all the best.